નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંસનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં અવૈમંગલम् અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય, એમાં આપણે વ્યાખ્યાન સાર 2 નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એનો 10મો બોલ, 10મો વિભાગ, એના પેટા બોલ 12 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે પેટા બોલ 13માંથી શરૂઆત કરીએ છીએ. પાના નંબર 771. કૃપાળુદેવ નું વચનામૃત છે, એટલે એમણે જે કહ્યું છે તે જ રીતે આ ભાઈ લખ્યું છે. એટલે કહે છે કે અમારી આજ્ઞાએ વર્તતા જો પાપ લાગે તો તે અમે અમારે શિરે ઓઢી લઈએ છીએ. અમારી આજ્ઞાએ વર્તતા જો પાપ લાગે તો તે અમે અમારે શિરે ઓઢી લઈએ છીએ. કારણ કે જેમ રસ્તા ઉપર કાંટા પડ્યા હોય તે કોઈને વાગશે એમ જાણી માર્ગે ચાલતા ત્યાંથી ઉપાડી લઈ કોઈને જ્યાં ન લાગે તેવી બીજી એકાંત જગ્યાએ કોઈ મૂકે તો કાંઈ તેણે રાજ્યનો ગુનો કર્યો કહેવાય નહીં. તેમ રાજા તેનો દંડ કરે નહીં. આ દ્રષ્ટાંત આપીને વાત કરી. રસ્તા ઉપર કાંટા પડ્યા હોય ને આપણને એમ લાગે કે આ કોઈને વાગશે એમ કરીને આપણે એને ઉપાડીને બાજુમાં કોઈને ન વાગે એવી રીતે મૂકી દઈએ તો કઈ ગુનો નથી થતો, રાજનો ગુનો નથી થતો, અને એને માટે કોઈ રાજા દંડ કરે એમ પણ બને નહીં. તો એવી રીતે અહીંયા એમ કે છે કે તેમ મોક્ષનો શાંત માર્ગ બતાવતા પાપ કેમ સંભવે? અમારી આજ્ઞાએ વર્તતા જો પાપ લાગે તો તે અમે અમારે શિરે ઓઢી લઈએ છીએ. એટલે કે એમાં ખરેખર પાપ લાગતું જ નથી. અમે તો મોક્ષનો માર્ગ બતાવી રહ્યા છીએ, તેમાં પાપ લાગવાનો સંભવ ક્યાંથી હોય? એવી કોઈ વાત હોય જ નહીં. મોક્ષનો શાંત માર્ગ બતાવતા પાપ કેમ સંભવે? કૃપાળુદેવે તો મોક્ષનો માર્ગ બતાવ્યો છે. પોતે પામ્યા હતા અને બીજા કેટલાય જીવોને એમણે મૂળ માર્ગ બતાવ્યો છે. અને જે પત્ર સાહિત્ય એમનું અત્યારે આપણને ઉપલબ્ધ છે એ દ્વારા પણ આપણે પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિના માર્ગમાં જેમ શાસ્ત્ર અભ્યાસ કરીએ છીએ એ જ રીતે એ બધી વાત પણ ખૂબ ઉપયોગી છે. તો એ રીતે આ 13મો પેટાબોલ થયો. એ પછી 14મો પેટાબોલ છે. એમાં કહે છે કે જ્ઞાનીની આજ્ઞાએ ચાલતા જ્ઞાની ગુરુએ ક્રિયા આશ્રય યોગ્યતા અનુસાર કોઈને કાંઈ બતાવ્યું હોય અને કોઈને કાંઈ બતાવ્યું હોય, તેથી મોક્ષ શાંતિનો માર્ગ અટકતો નથી. જ્ઞાનીની આજ્ઞાએ ચાલતા જ્ઞાની ગુરુએ ક્રિયા આશ્રય યોગ્યતા અનુસાર કોઈને કાંઈ બતાવ્યું, એટલે કે કોઈક પ્રકારની ક્રિયા વગેરે અનુષ્ઠાન વગેરેની પણ વાત કરી હોય, કોઈક વાત ભક્તિની કે કોઈ પણ કરી હોય, તો જે એમની આજ્ઞાએ ચાલે છે એને એની ભૂમિકા પ્રમાણે
એવી આજ્ઞા કરવામાં આવી હોય. જ્ઞાની બધાને આજ્ઞા આપતા નથી. જે જ્ઞાનીને સમર્પિત થઈ જાય છે એને જ જ્ઞાની આજ્ઞા આપે છે. જ્ઞાની જુએ છે કે આ જીવ પોતાની આજ્ઞાએ બરાબર ચાલે એમ છે અને એ ખરી રુચિ વાળો છે, એની પાત્રતાને ચકાસે છે અને પછી જ્ઞાની એને એની યોગ્યતા પ્રમાણે, એની ભૂમિકા પ્રમાણે આજ્ઞા આપે. એટલે એવી જ્ઞાનીની આજ્ઞાએ ચાલતા જ્ઞાની ગુરુએ ક્રિયા આશ્રય યોગ્યતા અનુસાર કોઈને કાંઈ બતાવ્યું હોય, કોઈને અમુક વાત કરી હોય, અમુક રીતે કરવાનું કહ્યું હોય, કેમ કે એની યોગ્યતા એવી છે તો, અને બીજા કોઈને કંઈક બીજું પણ કહ્યું હોય. એટલે કહે છે કે કોઈને કાંઈ બતાવ્યું હોય અને કોઈને કાંઈ બતાવ્યું હોય તો એથી કંઈ જ્ઞાનીના હૃદયમાં માર્ગની સ્પષ્ટતા નથી કે જ્ઞાની માર્ગ જાણતા નથી કે એવી કોઈ વાત નથી. તેથી કાંઈ મોક્ષનો માર્ગ અટકતો નથી, એટલે કાંઈ એમાં અંતરાય આવી પડે એવી કોઈ વાત નથી, અથવા તો એ માર્ગ જુદો છે, વિપરીત છે એવું પણ નથી. કેમ કે એ તો જ્ઞાની સામા જીવની યોગ્યતા પાત્રતા સમજે છે અને એમના અંતરમાં તો મોક્ષ માર્ગ સ્પષ્ટ છે. એ તો પોતે મોક્ષ માર્ગમાં જ પ્રવર્તી રહ્યા છે. એટલે એમાં લાવવા માટે કોઈકને કોઈક રીતે કાંઈક વાત આજ્ઞા એવું કહેવામાં આવ્યું હોય. એ પછીથી 15મો પેટાબોલ છે. એમાં કહે છે કે યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના અથવા પોતે જે બોલે છે તે પરમાર્થે યથાર્થ છે કે કેમ તે જાણ્યા વિના, સમજ્યા વિના જે વક્તા થાય છે તે અનંત સંસારને વધારે છે. માટે જ્યાં સુધી આ સમજવાની શક્તિ થાય નહીં ત્યાં સુધી મૌન રહેવું સારું છે. વક્તા પણ કોને હોય, કોણ એવો મોક્ષ માર્ગ નો ઉપદેશક હોઈ શકે એની વાત કરી છે. એની યોગ્યતા પાત્રતા કેવી હોવી જોઈએ, એની કેટલી જવાબદારી છે. એ જે બોલે છે તો એની જવાબદારી છે. જીનવાણીની વિરુદ્ધ એક શબ્દ પણ બોલાવવો જોઈએ નહીં. એટલે પોતે યથાર્થ સ્વરૂપને સમજ્યો છે તો વાત બધી યથાર્થ નીકળશે. યથાર્થ સ્વરૂપને સમજ્યા વિના અથવા તો પોતે જે બોલે છે તે પરમાર્થે યથાર્થ છે કે કેમ તે જાણ્યા વિના, પોતે જે કંઈ કહે છે એ ખરેખર પરમાર્થે સત્ય છે કે નહીં એનો પોતે વિચાર કર્યો નથી અને સમજ્યા વિના કે જે કાંઈ બોલે અને વક્તૃત્વ કળામાં હોશિયાર હોય તો બધાને પ્રભાવિત પણ કરે. તો એવા વક્તાને માટે અહીંયા કહે છે કે એવા જે વક્તા થાય છે એ અનંત સંસારને વધારે છે. કોના અનંત સંસારને વધારે છે? પોતાના. એને અનંતાનુબંધીના બંધ પડે છે. સમજ્યા વિનાની જે વાત કરે છે તો એમાં મિથ્યાત્વના પોષણની વાત પણ આવી જાય. પોતે વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ સમજ્યા નથી, અનુભૂતિ થઈ નથી અને પોતે પોતાને ઉપદેશક માને છે અને બીજાઓને પછી એ વાત માટે આગ્રહપૂર્વક સમજાવે છે. તો એમાં તો એ ખરેખર તો અનંતાનુબંધીના બંધ કરે છે, અનંત સંસારને વધારે છે. માટે જ્યાં સુધી આ સમજવાની શક્તિ થાય નહીં, એટલે મોક્ષ માર્ગ પોતાને અનુભવપૂર્વક સમજાય નહીં ત્યાં સુધી મૌન રહેવું સારું છે. એ પછી 16મો પેટાબોલ છે. એમાં કહે છે કે વક્તા થઈ એક પણ જીવને યથાર્થ માર્ગ પમાડવાથી તીર્થંકર ગોત્ર બંધાય છે અને તેથી ઉલટું કરવાથી મહામોહનીય કર્મ બંધાય છે. બે વાત છે. સાચા જ્ઞાની ધર્માત્મા છે, પોતે મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે અને એમને કરુણા થાય અને કોઈ જીવ એમને પાત્ર લાગે તો એને મોક્ષ માર્ગ પ્રમાણવા માટે અંદરમાંથી એવો વિકલ્પ આવે, કરુણા થઈ છે અને એમને
એ સંબંધીનો માર્ગદર્શન આપે, એ સંબંધી એના શંકાના સમાધાનો કરે અને જે રીતે માર્ગ જે છે એ રીતે જ માર્ગને પ્રકાશે. એમાં બીજો કોઈ એમને ભાવ હોતો નથી. પોતાની કોઈ પ્રતિષ્ઠા વધારવા માટે કે પોતાની વિદ્વતા દર્શાવવા માટે કે એવી કોઈ એમાં કોઈ વાત હોય નહીં, કે કોઈ બીજું અર્થ પ્રયોજન પણ હોય નહીં. માત્ર એક કરુણાથી એવા જ્ઞાની મહાપુરુષ જ્યારે કોઈને એવું માર્ગ બતાવે છે અને એ સાચો રુચિવાળો મુમુક્ષુ છે તો એને વારંવાર એ સંબંધીનું માર્ગદર્શન આપે છે અને એના સમાધાનો પણ કરે છે. આવું હોય છે. અને એમાં આપણને અત્યારે વર્તમાનમાં જ જીવતું ઉદાહરણ જો કહીએ તો પૂજ્ય ગુરુદેવે એ કાર્ય કર્યું હતું. સોનગઢમાં રહી અને 45 વર્ષ સુધી એમને પાત્ર જીવોને ખૂબ માર્ગદર્શન આપ્યું છે. રાત્રિ ચર્ચાની અંદર વ્યક્તિગત માર્ગદર્શન પણ અપાતું હતું. ભલે બધા સાથે બેઠા હોય પણ જેવા કોઈ પ્રશ્ન હોય, કોઈ સમજમાં ના આવતું હોય, કાંઈ પણ વાત હોય તો એના પ્રશ્નો ત્યાં એવા મુમુક્ષુઓ કરતા અને ગુરુદેવ એનું માર્ગદર્શન પણ આપતા. અને એ જ આખો કરુણાનો ભાવ જે હતો એ ગુરુદેવને તીર્થંકર નામ ગોત્ર બંધાવવા માટેનું એ જ નિમિત્ત કારણ છે. એટલે અહીંયા એ વાત લીધી છે કે વક્તા થઈ એક પણ જીવને યથાર્થ માર્ગ પમાડવાથી તીર્થંકર ગોત્ર બંધાય છે. હવે બીજી વાત, આમાં નિશ્ચયની અપેક્ષા એ લઈએ તો કોઈ કોઈને માર્ગ પમાડે એમ નથી હોતું, પણ એમાં નિમિત્ત કારણ થાય છે. જીવ મુક્તિનો માર્ગ તો પોતે જ જાતે જ પુરુષાર્થપૂર્વક જ એમાં આગળ વધી અને એ સિદ્ધ કરે છે. એ માર્ગ મુક્તિનો માર્ગ છે એવું સિદ્ધ કરવા માટે એને જાતે પુરુષાર્થ કરવો પડે છે. પણ એમાં એવું માર્ગદર્શન પ્રાપ્ત કરે છે જીનવાણી દ્વારા, અને એ જીનવાણીના જે રહસ્ય જે છે એ ગુરુની નિશ્રામાં સમજે છે. એટલે એ અપેક્ષાથી એમ કહેવાય કે ગુરુએ માર્ગ પમાડ્યો. તો એમ એ માર્ગ પમાડવાથી તીર્થંકર ગોત્ર બંધાય છે. એટલે એનો ઊંધો અર્થ એમ ન કરવો કે કોઈકને આપણે બસ આપણને જે આવડે છે એ કહી દઈએ એટલે આપણને એમ કે સારી ગતિ થાય કે તીર્થંકર ગોત્ર બંધાય, એવો ઊંધો ના કરવો અર્થ. આ તો એવા મહાજ્ઞાની પુરુષને વાત કરી છે કે, અને સાથે એ વાત પણ લીધી છે કે અને તેથી ઉલટું કરવાથી મહામોહનીય કર્મ બંધાય છે. યથાર્થ માર્ગના સ્થાને પોતે માર્ગ પામ્યા ન હોય અને જીનવાણીથી વિરુદ્ધ પ્રકારે, વિપરીત પ્રકારે કાંઈ પણ કરવામાં આવે, કરાવવામાં આવે, અનુમોદના કરવામાં આવે તો એમાં તો મોહનીય કર્મનું બંધ પડે છે. મહામોહનીય કર્મ બંધાય છે. દર્શન મોહનીય, ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિના બંધ પડે છે. એટલે પહેલા જ વાત કરી કે જ્યાં સુધી સમજવાની પોતાની પૂરેપૂરી શક્તિ ખીલી નથી, પોતે પૂરેપૂરું સમજ્યા નથી, અનુભૂતિ થઈ નથી, ત્યાં સુધી ઉપદેશક ન બનવું, મૌન રહેવું સારું છે. તો એ 16મો પેટાબોલ થયો. એના પછી 17મો પેટાબોલ છે. એમાં કહે છે કે જો કે હમણાં જ તમો સર્વને માર્ગે ચડાવીએ પણ ભાજનના પ્રમાણમાં વસ્તુ મુકાય છે. નહીં તો જેમ હલકા વાસણમાં ભારે વસ્તુ મૂકવાથી વાસણનો નાશ થાય તેમ થાય. પ્રયોગક્ષમ પ્રમાણે સમજી શકાય છે. જ્યારે વાત થતી હતી, કૃપાળુદેવ બધાને સમજાવતા હતા, ઉપદેશ આપતા હતા, પ્રશ્નોના સમાધાન કરતા હતા, તો એમાં આ વાત પણ એમણે કરી કે હમણાં જ તમને સર્વેને અમે માર્ગે ચડાવીએ, કેમ કે પોતે માર્ગમાં હતા એટલે એમની ઘણી ઊંચી ભૂમિકા હતી. પણ કહે છે કે તમારી પણ એવી પાત્રતા, યોગ્યતા હોવી જોઈએ ને.
ભાજન એટલે પાત્ર, પણ ભાજનના એટલે પાત્ર જે છે એની યોગ્યતાના પ્રમાણમાં વસ્તુ મુકાય છે. એની યોગ્યતા ન હોય અને એને યોગ્યતાથી ઘણી ઊંચી વાત કરી દેવામાં આવે તો કદાચ એ સમજે નહીં, કદાચ ઊંધું સમજે અને કદાચ એ માર્ગ છોડી પણ દે. ત્રણેય શક્યતાઓ છે. ભાજનના પ્રમાણમાં વસ્તુ મુકાય છે. ગોપાળદેવ તો બધું જાણતા હતા અને એટલું જ નહીં પણ એમના પરિચયમાં રહેલા બધા ને બહુ સારી રીતે જાણતા હતા. એમના પુરુષાર્થને, એમની અંતરંગ દશાને, એમની રુચિને બધાનો એમને તો ખ્યાલ હતો. એટલે પાત્ર જીવને અમુક વાત કે એમણે પત્રમાં જણાવી, બીજા જીવને એની જેટલી પાત્રતા હતી એ પ્રમાણે એને કંઈક બીજું વાંચવાનું કહ્યું. કે આવું તો આપણને એમના પત્રમાંથી ઘણું જાણવા મળે છે. એટલે કહે છે કે જેવી જેની યોગ્યતા છે એને એ પ્રમાણે વાત કહેવાય. ભાજનના પ્રમાણમાં વસ્તુ મુકાય છે. નહીં તો જેમ, પછી ઉદાહરણ આપીને વાત સમજાવી છે કે નહીં તો જેમ હલકા વાસણમાં ભારે વસ્તુ મૂકવાથી વાસણ તૂટી જાય, નાશ પામે, તેમ થાય. એટલે કે પેલો માર્ગે ચડવાને બદલે ઊંધે માર્ગે પણ ચડી જાય. એ અત્યારે ધર્મની સન્મુખ થવા આવ્યો છે એને બદલે એનાથી વિમુખ થઈ જાય, એવું પણ બને. એટલે જેનો જે પ્રમાણે ક્ષયોક્ષમ છે, જે રીતે સમજી શકે છે, એને શાસ્ત્ર અભ્યાસ કેટલો છે અથવા તો પૂરનો એ આરાધક કેવો છે, આ બધી વાત પ્રમાણે મહાપુરુષો એને ઉપદેશ આપતા હોય છે. કેટલીક વખત તો બહુ જ ઓછા શબ્દોમાં જે કહેવાનું હોય એ સામાજીવને કહી દે છે. બહુ વિસ્તાર કરવાની એમને જરૂર ન લાગે તો વિસ્તાર કરતા નથી. કેટલીક વાત તો દ્રષ્ટિ દ્વારા જ સમજાવી દેતા હોય છે. મહાપુરુષોની આખી દ્રષ્ટિની વાત પણ જુદી છે. એમની નિશ્રામાં, એમની દ્રષ્ટિમાં રહીએ અને એ બે શબ્દ કહે અને એમાં પણ કૃપા કરી અને એવી કોઈ આજ્ઞા આપે તો એનું મોક્ષ માર્ગમાં જરૂરથી વિકાસરૂપ ફળ પ્રાપ્ત થાય જ. ક્ષયોક્ષમ પ્રમાણે સમજી શકાય. જેનો જેવો ક્ષયોક્ષમ છે એ પ્રમાણે એને સમજે, એને સમજી અને એને આત્મસાત કરે અને એમાં આગળ વધે. એટલે એ પ્રમાણે એ માર્ગ તો બતાવાય છે. એ પછીથી 18મો પેટાબોલ છે. એમાં કહે છે કે તમારે કોઈ પ્રકારે ડરવા જેવું નથી. બધાને ત્યાં બેઠા હતા એ બધાને વાત કરી છે. એમની સાથે જે હશે સંઘમાં એ બધાને કહે છે તમારે કોઈ પ્રકારે ડરવા જેવું નથી, કારણ કે તમારે માથે અમારા જેવા છે તો હવે તમારા પુરુષાર્થને આધીન છે. જો તમે પુરુષાર્થ કરશો તો મોક્ષ થવો દૂર નથી. બે વાત સાથે લીધી. પહેલી વાત તો એ કે હવે અમે શું કરીએ, કેમ કરીએ, અમારું શું થશે, આ તે એવી બધી જે વાત હોય તો એ વાતને છોડી દો. તમારે કોઈ બીજો વિકલ્પ લાવવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી. કેમ કે તમે અમારી નિશ્રામાં રહ્યા છો. એટલે અમે એમ કે છે કે તમારે માથે અમારા જેવા છે. બીજી રીતે કહીએ તો તમે જ્ઞાનીની નિશ્રામાં છો. એટલે તમારે કોઈ રીતે મૂંઝાવાની જરૂર નથી. તમારે કોઈ પણ પ્રકારે ડરવા જેવું નથી, મૂંઝાવા જેવું નથી. કેમ કે તમે જ્ઞાનીની નિશ્રામાં છો. તમારે માથે અમારા જેવા છે. પણ જ્ઞાની માર્ગ દર્શાવે પણ છેવટે માર્ગે ચાલવું તો આપણે છે ને. મોક્ષાર્થી એ પોતે માર્ગે તો ચાલવાનું છે ને. એટલે સાથે એ વાત પણ કરી છે કે અમે તમને માર્ગ બતાવીએ, તમારી મૂંઝવણ દૂર કરીએ, તમને સાચે રસ્તે લાવીએ. તમે માર્ગમાંથી ચલિત થઈ જતા હો તો તમને ફરી પાછું સ્થિતિકરણ કરી અને માર્ગમાં લાવીએ. આ બધું અમે કરી શકીએ. પણ તમે એ માર્ગમાં ચાલો તો તમારો પણ એવો જ પુરુષાર્થ હોવો જોઈએ. એટલે કે છે કે તો હવે તમારા પુરુષાર્થને આધીન છે બધું. તમે કેવો પુરુષાર્થ કરો છો એ પ્રમાણે છે. બાકી તમારે બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. માર્ગ સંબંધી
કેમ હશે, કેમ થશે, કેવી રીતે થાય, હવે આગળ શું કરવું, કેમ કરવું, કેવી રીતે આગળ વધવું, આ બધી વાતનો વિચાર થાય તો એના સમાધાનો, એના ઉત્તરો આપવા માટે અમે છીએ. જો તમે પુરુષાર્થ કરશો તો મોક્ષ થવો દૂર નથી, કેમ કે જીવ માત્ર નું સ્વરૂપ જ શુદ્ધ છે, મુક્ત સ્વરૂપ જ છે, સિદ્ધ સમાન છે, પૂર્ણ છે, પવિત્ર, સમયસાર છે. પણ અનાદિથી આ જીવે એ કાર્ય કર્યું નથી, પોતાના શુદ્ધ સ્વરૂપની દ્રષ્ટિ કરી નથી, પોતાના શુદ્ધ સ્વરૂપને સિદ્ધ સમાન શુદ્ધ છે એવું સ્વીકાર્યું નથી. કદાચ કંઈક અંશે સ્વીકાર્યું છે તો એમાં દ્રઢતા કરી નથી, અને કંઈક દ્રઢતા કરી છે તો એવો પુરુષાર્થ કર્યો નથી. એટલે અનાદિથી જીવ પ્રમાદને કારણે અથવા તો એવા સાચા ગુરુ મળ્યા ન હોય, દેવ ન મળ્યા હોય, અથવા તો પોતે અભિમાનને કારણે, મિથ્યા માન્યતાને કારણે પોતે પોતાને કંઈક વિદ્વાન, બુદ્ધિશાળી કે મોક્ષ માર્ગમાં છે એમ સમજતો, એ બધા કારણે એ રખડ્યો છે. તો હવે એને દ્રષ્ટિ બદલવાની છે, અને સાચા ગુરુ મળ્યા છે, સાચા જ્ઞાની મળ્યા છે, એમની નિશ્રા પ્રાપ્ત થઈ છે, તો પુરુષાર્થ કરવાનો છે. એટલે કે છે કે જો તમે પુરુષાર્થ કરશો તો મોક્ષ થવો દૂર નથી. આ ભાવમાં મોક્ષ થશે એમ નથી કહેતા, મોક્ષ થવો દૂર નથી. એટલે એના મંડાણ આ ભાવમાં શરૂ થઈ જશે, સમ્યક તો થશે, તો મોક્ષ માર્ગમાં પ્રવેશ પ્રાપ્ત થશે. એ મોક્ષ થવો દૂર નથી. ને પછી તો વધુમાં વધુ 15 ભવે તો એ જીવ સિદ્ધ દશાને પ્રાપ્ત કરે જ છે. મોક્ષ પ્રાપ્ત કર્યો તે બધા મહાત્મા પ્રથમ આપણા જેવા મનુષ્ય હતા. જો પાછું સમજાવે છે, જેમણે મુક્તિ પ્રાપ્ત કરી, જે સિદ્ધ થયા, એ બધા પહેલા આપણા જેવા મનુષ્ય હતા. અને કેવળ જ્ઞાન પામ્યા પછી પણ સિદ્ધ થયા પહેલા એમને પણ ભાવ મોક્ષની દશા હતી, 13મું ગુણસ્થાન હતું. તો એ વખતે એ દેહ સહિત હતા, આપણા જેવા મનુષ્ય હતા. પછી પુરુષાર્થ કર્યો, સમ્યક દર્શન પ્રગટ કર્યું, પછી ચારિત્રનો પુરુષાર્થ, એમાં પછી છેવટે સ્વરૂપમાં સ્થિરતા, કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. તો કે છે કે કેવળ જ્ઞાન પામ્યા પછી પણ સિદ્ધ થયા પહેલા, એટલે કે હજી નિર્વાણ પામ્યા ન હતા, ત્યારે દેહ તો તેનો તે જ રહે છે. એટલે જે પહેલા જે દેહ હતો એનો એ જ દેહ રહ્યો છે. જે ભાવમાં કેવળ જ્ઞાન પામે છે તો એ ભાવની અંદર કઈ બીજો દેહ છે? ના, જન્મથી જે દેહ હતો એનો એ જ દેહ રહે છે. એટલે કે એ ભાવ છે ને એનો એ જ ભાવ છે. અને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું તો પછી ભલે શરીર પરમ ઔદારિક થઈ જાય છે, એ બધી વાત છે, પણ છતાં એ દેહ સહિત છે ને. એટલે અહીંયા તો વાત એ કરવી છે કે મનુષ્યતા એ જ, જે ભાવમાં એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, એ ભાવમાં એ મનુષ્ય તરીકે એમનો જન્મ થયો હતો ને એ એમની પર્યાય હતી, એ તો એ જ દેહ એ જ રહે છે. તો પછી હવે તે દેહમાંથી તે મહાત્માઓએ શું કાઢી નાખ્યું તે સમજીને કાઢી નાખવાનું કરવાનું છે. દેહ સહિત જ છે, સિદ્ધ થયા નથી, 13મું ગુણસ્થાન છે, કેવળ જ્ઞાન છે, અને દેહ તો રહ્યો છે, એનો એ જ દેહ રહ્યો છે, જેમાં એમણે પુરુષાર્થ કર્યો, જેમાં એમને મુનિદશા અંગીકાર કરી, ચારિત્રનો વિશેષ પુરુષાર્થ કર્યો, 7મા ગુણસ્થાનમાં આગળ વધી અને શ્રેણી ચડ્યા, કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. તો એ જ દેહ છે. તો પછી એ દેહ છે ને અત્યારે એમને કેવળ જ્ઞાન છે, ભાવ મોક્ષની દશા છે. કેવળ જ્ઞાન પહેલા કદાચ એવું પણ હોય કે જન્મથી સમ્યક દ્રષ્ટિ પણ ન હોય, સમ્યક દર્શન પણ આ ભાવમાં પ્રગટ કર્યું હોય, તો મિથ્યા દ્રષ્ટિ પણ હોય. કેવળ જ્ઞાન પ્રગટ કર્યું એ જ ભાવની અંદર જન્મથી સમ્યક દ્રષ્ટિ ન હોય. ગૌતમ સ્વામીનો જ વિચાર કરીએ તો ગૌતમ સ્વામી જન્મથી સમ્યક દ્રષ્ટિ ન હતા, એ તો વેદાંતી હતા. પણ આ જ ભાવમાં સમ્યકથી માંડી અને કેવળ જ્ઞાન સુધીનો બધો જ પુરુષાર્થ એ જ દેહે કર્યો, એ જ દેહમાં રહીને કર્યો. તો હવે કૃપાળુદેવ આપણને બીજા દ્રષ્ટિકોણથી સમજાવે છે. એ કહે છે કે તો પછી હવે તે દેહમાંથી તે મહાત્માઓએ શું કાઢી નાખ્યું? કેમ કે કેવળ જ્ઞાન
પ્રગટ કર્યા પછી પણ એનો એ જ દેહ રહે છે. તો એ દેહમાંથી કેવળ જ્ઞાન થતા એમણે શું કાઢી નાખ્યું, કઈ વસ્તુ કાઢી નાખી, એ દેહમાંથી મહાત્માઓએ શું કાઢી નાખ્યું તે સમજીને કાઢી નાખવાનું કરવાનું છે. કોણે? આપણે. એ જ દેહ સહિત છે. પણ છતાંય એમણે શું કાઢી નાખ્યું, દેહમાંથી શું કાઢ્યું, એમણે કઈ વસ્તુને કાઢી નાખી, શું કાઢી નાખ્યું? મિથ્યાત્વ ગયું તોય સમ્યક્ત્વ છે, પણ અહીંયા તો કેવળ જ્ઞાન થયું છે, તો શું કાઢી નાખ્યું? પૂર્ણપણે મિથ્યાત્વનો ક્ષય કર્યો અને પૂર્ણપણે બધા જ ઘાતી કર્મો જે છે એનો ક્ષય કર્યો. એવો ક્ષય કર્યો એટલે એક કર્મ કાઢી નાખ્યા. બીજી રીતે કહીએ તો કર્મ તો જડ છે, એને શું કાઢી શકે? તો એમણે જે પુરુષાર્થ કર્યો એમાં પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરી અને એમ થતા બધા જે ઘાતી કર્મો જે છે એનો ક્ષય કર્યો. તો એ કાઢી નાખવાનું છે. ઘાતી કર્મોનો ક્ષય કેમ થાય અને ક્યાંથી શરૂઆત થાય? તો સમ્યક્ત્વથી શરૂઆત થાય. પહેલા દર્શન મૌનીએ જાય, પછી ચારિત્ર મૌનીએ જાય અને પછી બાકીના ત્રણ. એટલે એ બધું ક્રમે ક્રમે સાથે થતું હોય છે. પણ સૌથી પહેલું જો કંઈ કાઢવા જેવું હોય તો શું છે? મિથ્યાત્વ. અને કયું મિથ્યાત્વ? જીવને જે પોતાનામાં મિથ્યાત્વ પડ્યું છે એ મિથ્યાત્વ, એની માન્યતા, એ વિપરીતતા, એ મિથ્યાત્વ. જડ કર્મ જે છે, દર્શન મૌનીય કર્મ જે છે, એનો ઉપશમ ક્ષયોક્ષમ ક્ષય, એ તો બધું એના કારણે થશે. પણ અહીંયા જીવને જે ભાવ થાય છે એવા ભાવ છતાં એ કર્મ ચાલ્યા જાય છે. કર્મ ચાલ્યા જાય છે માટે જીવને સમ્યક્ત થાય છે એમ નથી, પરંતુ જીવને જે ઉત્કૃષ્ટ ભાવ થાય છે તો સામે પછી એ કર્મની પ્રકૃતિ ઊભી રહેતી નથી. જે નિમિત્ત તરીકે એ મિથ્યાત્વના કારણભૂત હતી એ પછી રહેતી નથી. એટલે બધા ચારે ચાર પ્રકારના ઘાતી કર્મોનો જે ક્ષય થયો તો એમણે પોતાના સ્વરૂપની અંદર એવી અજોડ સ્થિરતા કરી, અપૂર્વ સ્થિરતા કરી લીધી. એ કર્યું છે. એટલે કાઢી નાખવાનું કહીને સમજાવવું તો એ છે કે શું કેવો પુરુષાર્થ કર્યો હશે એમને, એ સમજવાનું છે. અને તેમાં ડર શાનો? પછી કે છે એમાં કઈ ડરવા જેવું નથી. વાદ વિવાદ કે મતભેદ શાનો? એમાં કોઈ વાદ વિવાદને પણ સ્થાન નથી. પ્રત્યક્ષ તો દેખાય છે કે એ મહાપુરુષે પૂર્વે જન્મથી એમની કઈ એવી દશા તો હતી નહીં કેવળ જ્ઞાનની. કોઈ કેવળ જ્ઞાન લઈને જન્મે છે એવું તો હોતું નથી. તીર્થંકર પરમાત્મા કઈ કેવળ જ્ઞાન લઈને જન્મે છે? ના, સાહિક સમ્યક દર્શન હોય છે, પણ છતાંય બીજા ઘાતી કર્મોનો ક્ષય કરવાનો છે. કેવળ જ્ઞાન તો પ્રગટ કરવાનું છે. એટલે અહીંયા કહે છે કે એમાં કોઈ ડર રાખવાની જરૂર નથી. કેમ થશે, શું થશે વગેરે એવું પણ નહીં, કેમ કે આખો પુરુષાર્થ તો પોતાને વિશે જ કરવાનો છે. અને જ્યારે આવો જ માર્ગ જે છે તો પછી એમાં વાદ વિવાદને કે મતભેદને ક્યાં સ્થાન છે? એ વિશે વાદ વિવાદ કે મતભેદને સ્થાન તો હોઈ શકે જ નહીં. શું મત? મારો મત ને તારો મત ને અમારો મત ને અમારો સંપ્રદાય ને આ બધી વાત ક્યાંથી આવી? આખો પુરુષાર્થ તો અંતરંગ છે. એટલે કે છે કે વાદ વિવાદ કે મતભેદ શાનો? માત્ર શાંતપણે તે જ ઉપાસવા યોગ્ય છે. શું ઉપાસવા યોગ્ય છે? પોતાનું સ્વરૂપ એ જ ઉપાસવા યોગ્ય છે, શાંતપણે. તો એ રીતે 11મો પેટા બોલ પૂરો થયો. એટલે આપણો 10મો બોલ, 10મો વિભાગ પૂરો થયો. હવે પછીથી 11મો બોલ, 11મો વિભાગ છે. મોરબી, અષાઢ સુદ 14 બુધવાર, સંવત 1956. એ દિવસે કૃપાળુદેવ જે બોલ્યા હશે એમાંની બધી વાતો ભાઈએ લખી લીધી છે, એ અહીંયા આપણી સમક્ષ છે. તો એમાં પહેલો પેટા બોલ છે, પ્રથમથી આયુધ બાંધતા ને વાપરતા શીખ્યા હોઈએ
તો લડાઈ વખતે તે કામ આવે છે. પહેલેથી પહેલાના વખતમાં તો યુદ્ધ બહુ થતા ને, બધાને પછી યુદ્ધમાં જવાનું થતું ને કરવું પડતું પોતાના એક્ઝિસ્ટન્સ માટે. રાજ ઉપર બીજા રાજા કોઈ ચડી આવે ત્યારે માત્ર સૈનિકો જ લડવા જાય એટલું જ નહીં, પરંતુ પછી તો એમ લાગે તો પછી બધા જ લોકો એ રાજ્યના એ સામે પોતાના રક્ષણ માટે એ તલવાર ભાલા વગેરે જે આયુધ જે વાપરતા આવડતું એ પ્રમાણે લઈ અને એ સામે થતા, કેમ કે પોતાને એ વખતે પોતાનો રક્ષણનો સવાલ હતો એટલે એ બધા એ કરતા. તો એવા વખતે જે પહેલાથી શીખ્યા છે એને તો કાંઈ વાંધો આવતો નહીં, એને તો કાંઈ વાંધો આવતો નહીં, કેમ કે એ પોતાની જાતને બચાવી અને બીજા ઉપર વાર કરે એવું બધું એ શીખ્યા હોય, એવી રીતે તાલીમ લીધેલી હોય. પણ જેને ન લીધી હોય એનું શું થાય? એ તો બિચારા એક જ વખતમાં કાં તો મૃત્યુ પામે અથવા તો કઈ રીતે ઘાયલ થાય કે કાંઈક એવું થઈ જાય. તો એ અપેક્ષાથી એમ એ સમયમાં પણ એવું હતું કે પોતે પોતાને કોઈક શસ્ત્ર વાપરતા આવડતું હોય અને પોતાનું રક્ષણ કરતા આવડવું જોઈએ, એવો સમય હતો. તો એ ઉદાહરણ તરીકે લીધું છે કે પહેલેથી પ્રથમથી આયુધ એવા શસ્ત્ર વગેરે કાંઈક કોઈક રીતે બાંધતા, એટલે તલવાર વગેરે જે હોય તે, કે તીરકામઠા વાપરતા હોય તો તે, તો ભાલો વાપરતા હોય તો કે જે કંઈ, તો પ્રથમથી આયુધ બાંધતા અને વાપરતા શીખ્યા હોઈએ તો લડાઈ વખતે તે કામ આવે છે. બરાબર છે વાત. પણ શીખ્યા નથી તો પછી છેલ્લી ઘડીએ શું થાય? છેલ્લી ઘડીએ તો કાંઈ થઈ શકે નહીં. એટલે પહેલેથી શીખ્યા હોઈએ તો કામ આવે. આ ઉદાહરણ આપ્યું છે અને હવે એના ઉપરથી આપણને એ દ્રષ્ટાંત ઉપરથી દ્રાષ્ટાંત સમજાવે છે, બોધપાઠ આપે છે કે તેમ પ્રથમથી વૈરાગ્ય દશા પ્રાપ્ત કરી હોય તો અવસર આવે કામ આવે છે, આરાધના થઈ શકે છે. પ્રથમથી વૈરાગ્ય દશા પ્રાપ્ત કરી હોય, વૈરાગ્ય જ્ઞાન વિના હોય નહીં, જ્ઞાન વિનાનો વૈરાગ્ય ટકતો પણ નથી. એવા ક્ષણિક વૈરાગ્ય આ જીવને અસંખ્ય વાર થયા હશે, પરંતુ એ કોઈ ટકતા નથી. જ્ઞાન સહિતનો વૈરાગ્ય હોય એ જ ટકે છે, એ જ સાચો વૈરાગ્ય છે, સમજપૂર્વકનો વૈરાગ્ય હોય. તો વૈરાગ્ય શું છે? વૈરાગ્ય શું છે? તો કે જે બાહ્યમાં પર પદાર્થો ને મિથ્યાત્વને કારણે પોતાને હિતકારી કે અહિતકારી માને છે અને હિતકારી માની અને એને ભેગા કરવાનો, એને રાખવાનો એવો પ્રયત્ન કરે છે, એને મેળવવાનો પ્રયત્ન કરે છે અને એવા ઇન્દ્રિયોના વિષયોમાં એને સુખની બુદ્ધિ છે તો એવા વિષયોને પ્રાપ્ત કરવાનો જે બધો પ્રયત્ન કરે છે તો દ્રષ્ટિ બહારમાં ને બહારમાં જ રહ્યા કરે છે. એ દશા જે છે એનાથી તદ્દન વિરુદ્ધ દશા કે ઇન્દ્રિયો જનિત સુખ છે તે સાચું સુખ નથી, એના વિષયો જે છે બહારમાં જે કંઈ દેખાઈ રહ્યા છે એનાથી પોતાને કોઈ રીતે સુખ, શાંતિ, આનંદની અનુભૂતિ થતી જ નથી. એટલે જગતના બધા જ પદાર્થો જે છે એના પ્રત્યે એને ઉદાસીનતાનો ભાવ હોય. એ પદાર્થો પોતાને હિતકારી પણ નથી અને સામે અહિતકારી પણ નથી, કોઈ રીતે નુકસાન કરે છે એમ પણ નથી. એટલે એના પ્રત્યે એવો ઉદાસીનતાનો ભાવ આવે અને એવો ઉદાસીનતાનો ભાવ આવે કે એમાં પછી એને પ્રાપ્ત કરવાની રુચિ નથી થતી, અને મેળવવાની રુચિ નથી થતી, અને સાચવવાની વૃત્તિ નથી થતી, કે એમાં કાંઈ ફેરફાર કરવાની પણ વૃત્તિ થતી નથી. આવી જે દશા થઈ જાય છે જગતના પદાર્થો પ્રત્યેની, એ દશા એ વૈરાગ્ય છે. અને એ વૈરાગ્યમાં એને જ્યારે એ તરફની કોઈ રુચિ નથી થતી તો એની રુચિ કઈ તરફ છે? બાહ્ય પદાર્થોમાં ફેરફાર કરવાની વૃત્તિ નથી, અને મેળવવાની વૃત્તિ નથી, અને પ્રાપ્ત કરવાની, સંગ્રહ કરવાની એવી કોઈ વૃત્તિ નથી થતી, કે એને દૂર કરવાની પણ વૃત્તિ નથી થતી. કેમ કે એ સંયોગે કરીને આવ્યા હોય ને એને એમ લાગતું હોય કે આ મને દુઃખનું કારણ છે તો એને દૂર કરવાની વૃત્તિ થાય, તો એમાંની પણ કોઈ વૃત્તિ થતી નથી. માત્ર એના પ્રત્યે ઉદાસીનતાનો ભાવ વર્તે છે.
એવી જે દશા થાય છે તો પછી એને રસ ક્યાં પડે છે? આ બધા તરફ એની ઉદાસીનતા છે તો એને રસ ક્યાં પડે છે? એની રુચિ ક્યાં થાય છે? ક્યાંક રુચિ થવી જોઈએ તો જ આ તરફ ઉદાસીનતા થાય ને. તો કે એની રુચિ સ્વરૂપને વિશે થાય. જેને સ્વરૂપની રુચિ થાય છે અને સ્વરૂપ પોતાનું કેવું છે એનો કંઈક અનુભવ સહિત અંશ પ્રગટ થયો છે તો એ સાચી રુચિ થઈ છે. તો હવે લક્ષ્ય એનું ત્યાં જ રહ્યા કરે છે. એની બધી જ પ્રવૃત્તિ એ લક્ષ્ય થાય છે, સ્વરૂપના લક્ષ્ય થાય છે. એમાં એને રસ પડે છે, એમાં એ ઉત્સાહિત થાય છે. આ બધું જ્ઞાન વિના થતું નથી. એટલે જ્ઞાન સહિત જ આવી વૈરાગ્યની દશા થાય અને એમાં એનો હવે રુચિનો વિષય એનું આત્મા છે, એનું સ્વરૂપ છે. ત્યારે સાચો વૈરાગ્ય કહેવાય છે. તો અહીંયા વાત કરે છે કે તેમ પ્રથમથી વૈરાગ્ય દશા પ્રાપ્ત કરી હોય તો આવી વૈરાગ્ય દશા પ્રથમથી એટલે ધીમે 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 સ્વરૂપની રુચિ કરી અને સ્વરૂપ વિશે વધારે વિચારણા કરીને સ્વરૂપમાંથી જ પ્રાપ્તિ થાય છે. આ બધા ચિંતન ધ્યાનમાં નિર્ણયો કરી અને એને શરૂઆત કરી હોય એને ઘણો સમય સુધી એમ થયું હોય તો પછી એ છે એવી વૈરાગ્ય દશા પ્રાપ્ત કરી હોય તો અવસર આવે, કામ આવે છે. અવસર શું આવે? પછી અવસર એવો આવે કે પોતે સમ્યક દર્શન થયું છે અને આ પ્રમાણે એને બહારમાં હવે કોઈ રુચિ રહી નથી અને સ્વરૂપની જ રુચિ છે તો એ ચારિત્રનો પુરુષાર્થ કરે છે. તો ચારિત્રનો પુરુષાર્થ જ્યારે અપૂર્વ એવો ચારિત્રનો પુરુષાર્થ આત્મા ગુણસ્થાનની દશામાં એ જ્યારે કરવાનો છે તો એ પહેલા એને એવો વૈરાગ પણ હોવો જરૂરી છે. કે વૈરાગ દશા પ્રાપ્ત કરી હોય તો અવસર આવે, કામ આવે છે. સ્વરૂપમાં એકાગ્રતા, વિશેષ એકાગ્રતા એવી આરાધના વખતે એ કામ આવે છે. પણ વૈરાગ દશા ન હોય અને બહારમાં જ હજી રુચિ હોય તો પછી કાંઈ પ્રાપ્ત નથી કરી શકતા. તો પછી સહાનુભૂતિ થતી નથી. સહાનુભૂતિની આરાધના, સહાનુભૂતિ કરવા માટે અને એ સ્વરૂપની આરાધનાને માટે એવા કોઈ મહાપુરુષની નિશ્રા પ્રાપ્ત થઈ હોય એ વખતે પોતાને હજી સામાન્ય પ્રકારે વૈરાગ્ય દશા ન હોય અને ખૂબ બહારના પદાર્થોની અને બીજા જીવો સાથેની એટલી બધી ઘનિષ્ઠતા અને એના તરફની એકતા અને મમત્વ અને આ બધું એટલું બધું હોય કે આ તરફ એ વળી શકે જ નહીં. એટલે મહાપુરુષની નિશ્રા મળી હોય એ પણ એને તો વ્યર્થ જાય. ખરો સમય આવ્યો હોય બધા જે મહાપુરુષની નિશ્રામાં પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરતા હોય, આગળ વધીને ચારિત્રનો પુરુષાર્થ કરતા હોય, આવું એને પણ એ વખતે એવો સમય આવ્યો હોય પણ બહારની રુચિ જરાય ગઈ ન હોય, જરાય વૈરાગ્ય દશા હોય નહીં તો પછી એ શું કરશે? એ તો ત્યાં બહારમાં જ રુચિ રાખશે. આ મહાપુરુષની નિશ્રામાંથી બહાર નીકળ્યો કે તરત જ પાછો એ તો ત્યાંનો ત્યાં જ ચોંટી જશે. માખી છે એક પેલી સાકર હોય ને, ભીની કરેલી સાકર હોય એની પર ચોંટે, પછી ઉડાડો તોય પાછી ત્યાં જ જવાની, ઉડાડો તોય પાછી ત્યાં જ જવાની. એવી રીતે જેને કંઈ પણ વૈરાગ દશા નથી, જગતના પદાર્થો તરફની નિરસતા થઈ નથી, ઉદાસીનતા જરાક પણ થઈ નથી, એને ગમે તેટલો બહાર જ્ઞાની પુરુષની નિશ્રામાં લઈ જવામાં આવે, બધું કરવામાં આવે, તે છતાંય ત્યાંથી જેવો ઉઠ્યો જ્ઞાની પુરુષની નિશ્રામાંથી, એમના સાનિધ્યમાંથી, એમના ઉપદેશ સાંભળતો હતો ત્યાંથી જેવો ઉઠ્યો કે તરત જ એ તો પાછો પેલી માખી જેમ પેલી સાકર ઉપર બેસી જાય છે એવી રીતે તો પાછો એ એના વિષયોમાં જ પાછો પહોંચી જવાનો. પણ જેને પહેલેથી સમજપૂર્વક એવી વૈરાગ દશા પ્રાપ્ત કરી હોય એને તો એ વખતે શું થાય? એને તો કામ થઈ જાય કે ઓહો આ જ્ઞાની પુરુષ મને મળ્યા, બસ હવે તો ત્યાંથી ખસે નહીં અને પોતાનું કાર્ય કરી લે, આરાધના થઈ શકે. શું કે છે? તો અવસર આવે, કામ થઈ જાય એનું પોતાનું અને આરાધના થઈ શકે, જે આરાધના એ કરવા માંગે છે એ થઈ શકે. બહુ સરસ વાત મૂકી છે. બીજો પેટા બોલ છે અહીંયા. એમાં કહે છે કે યશો વિજયજીએ ગ્રંથો રચતા એટલો ઉપયોગ રાખ્યો હતો કે તે પ્રાય કોઈ ઠેકાણે ચૂક્યા નહોતા. યશો વિજયજી કેટલાય ગ્રંથોની રચના કરી તો એમાં એમણે એટલો ઉપયોગ રાખ્યો હતો અને ક્યાંય કોઈ જગ્યાએ ક્ષતિ કે ભૂલ કે કાંઈ પણ ન રહી જાય એવી રીતે કે ક્યાંય કોઈ જગ્યાએ એ ચૂક્યા નહોતા. તો પણ છદ્મસ્ત અવસ્થાને લીધે 150 ગાથાના સ્તવન મધ્યે
સાતમા ઠાણાંગ સૂત્રની શાખ આપી છે તે મળતી નથી. તે શ્રી ભગવતીજીના 5મા શતકના ઉદ્દેશ્ય માલુમ પડે છે. આપણે આ ઠાણાંગ સૂત્રની વાતને જાણતા નથી, અને જે અમે ખાસ તો આ 150 ગાથાનો સ્તવનમાં વચમાં એમ 7મા ઠાણાંગ સૂત્રની શાખ જે આપી છે કે એનો આનો આધાર આપ્યો છે, તો એ મળતો નથી, એટલે એની સાથે બરાબર મેળ નથી આવતો એમ. અને કે છે કે તે શ્રી ભગવતીજીના 5મા શતકના ઉદ્દેશ્ય માલુમ પડે છે. દેવને કેટલો બધો સહયોગ સમતો, કેટલા બધા શાસ્ત્રોનું એમને કેટલું બધું ઊંડાણથી જ્ઞાન હતું, એ અહીંયા આપણને ખ્યાલ આવે છે. અને પછી કહે છે કે આ ઠેકાણે અર્થ કરતાએ રાષભ વૃત્તિ એટલે પશુ તુલ્ય ગણેલ છે, પણ તેનો અર્થ તેમ નથી. રાષભ વૃત્તિ એટલે ગધેડાને સારી કેળવણી આપી હોય તો પણ જાતિ સ્વભાવને લીધે રક્ષા એટલે રાખ દેખીને લોટી જવાનું તેને મન થાય છે. એટલે આવો આ રીતે એ અર્થ કરવાનો હતો. પશુ તુલ્ય ગણેલ છે એ વાત જે છે એ આપણને એમ લાગે કે અપેક્ષાથી કે બરાબર છે, આમાં પણ ગધેડાની વાત લીધી, એ પણ પશુની જેવી જ વાત લીધી, પણ વધારે અહીંયા સૂક્ષ્મતા એ છે કે સામાન્ય પશુ તુલ્ય જે ગણેલું હોય ત્યાં એ જગ્યાએ જે વાત કરી છે, પણ એવો અર્થ નથી. અહીંયા રાષભ વૃત્તિ એટલે કે એવા તિર્યંત ને ગધેડાને, એમાં મુખ્યત્વે એ બીજા તિર્યંતની અંદર ફેર હોય છે, બધાના સ્વભાવે જુદા હોય છે, તો અહીંયા ગધેડાની વાત લીધી છે કે ગધેડાને સારી કેળવણી આપી હોય તો પણ એ જાતિ સ્વભાવને લીધે રાખ હોય તો રાખ દેખીને એમાં એને લોટી જવાનું મન થાય છે. તેમ વર્તમાન કાળે બોલતા ભવિષ્ય કાળમાં કહેવાનું બોલી જવાય છે. વર્તમાન કાળે બોલતા ભવિષ્ય કાળમાં કહેવાનું બોલી જવાય છે. આ વાત ત્યાં હતી, એટલે કૃપાળુ દેવે અહીંયા એની સ્પષ્ટતા લીધી, કેમ કે એ સંબંધીનો કોઈ પ્રશ્ન ત્યાં થયો હશે, એમને ત્યાં એમણે સમજાવ્યું. તો એ 11માનો બીજો બોલ થયો, બીજો પેટા બોલ થયો. તે પછીથી ત્રીજો પેટા બોલ છે, એમાં પણ કહે છે કે ભગવતી આરાધના મધ્યે લેષ્ટાના અધિકારે દરેકની સ્થિતિ વગેરે સારી રીતે બતાવેલ છે. છ લેષ્યા આપણે જે કહીએ છીએ તો એ લેષ્યા પ્રમાણે ની વાત ત્યાં સમજાવી છે. આપણી પાસે એ શાસ્ત્ર અહીંયા નથી અને એની વાત આપણે નથી કરતા. એ પછીથી ચોથો પેટા બોલ છે, એમાં કહે છે કે પરિણામ 3 પ્રકારના છે: હીયમાન, વર્ધમાન અને સમવસ્થિત. પ્રથમના 2 એટલે કે આ હીયમાન અને વર્ધમાન. હીયમાન એટલે ઘટતું, વર્ધમાન એટલે વધતું, અને પેલું સમવસ્થિત એટલે એક સરખું રહેતું. તો પ્રથમના 2 એટલે હીયમાન અને વર્ધમાન, એ 2 છદ્મસને હોય છે, અને છેલ્લું સમવસ્થિત એટલે અચળ, અકંપ, શૈલેષીકરણ, એ કેવળ જ્ઞાનીને હોય છે. કેવળ જ્ઞાનીના પરિણામ હવે સમવસ્થિત છે, અને એ અચળ અકંપ છે, પણ અકંપ અચળની સાથે બીજી એક મહત્વની વાત જે છે, શૈલેષીકરણ શબ્દ કાંસમાં મૂક્યો છે, એટલે એ ઉત્કૃષ્ટ હોય છે, ઉત્કૃષ્ટ થઈ અને સમવસ્થિત. અને પેલા હીયમાન અને વર્ધમાન જે છે તે છદ્મસને હોય છે. વધતા પરિણામ સ્વરૂપની વધારે જેટલી દ્રષ્ટિ થાય તે પ્રમાણે એના પરિણામ એ રીતે વધારે વિશેષ શુદ્ધ વગેરે થાય, અને ક્યારેક હીયમાન પણ એટલે પડવારૂપના પરિણામ પણ કંઈક થતા હોય. એટલે હીયમાન વર્ધમાન પરિણામ. બીજી અપેક્ષાએ વિચાર કરીએ તો મુનિ 7મા ગુણસ્થાને છે અને પછી 6ઠ્ઠે ગુણસ્થાને આવે છે, તો એ બંને વખતના પરિણામમાં કેટલો બધો ફેર છે. 7મા ગુણસ્થાનની અવસ્થામાં તો નિર્વિકલ્પ ધ્યાનમાં ઉત્કૃષ્ટ પરિણામ થઈ રહ્યા છે,
અને પછી સવિકલ્પ થાય છે, છઠ્ઠા ગુણસ્થાનની દશામાં આવે છે, તો ત્યાં ધ્યાનની દશા નથી, સવિકલ્પ દશા છે. એટલે એ જે સાતમે જે પરિણામ થતા હતા એવા પરિણામ છઠ્ઠે નથી થતા. એટલે એમ હેયમાન વર્ધમાને આપણે કહીએ છીએ ને, છઠ્ઠે સાતમે ઝૂલતા મુનિરાજ, એવા પરિણામ છદ્મસ દશામાં હોય. પણ પ્રભુને, કેવળ જ્ઞાનીને હવે અકંપ દશા છે અને પૂર્ણ ઉત્કૃષ્ટ સર્વોત્કૃષ્ટ પરિણામ હવે એમને એક સરખા થાય છે, એટલે સમવસ્થિત એવા એમને પરિણામ હોય છે. તો આ ત્રણ પ્રકાર પરિણામના અહીંયા કહેવામાં આવ્યા. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.